तो विलिस्तान पर आर पार, जी हां, अलग राज्य मुद्दे राजनीति गरमाई है। भील प्रदेश पर राजनीति गरमाती जोवा मળી। फरी एकवार आ प्रकारनी માંગ उठी અને રાજકારણ ગરમાયું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ जनजाति गौरव दिवस निमित्ते भील प्रदेश मुक्ति मोर्चा नामना संगठनની જાહેરાત કરી। ચૈતર વસાવાએ કહ્યું કે જો આદિવાસી સમાજનો વિકાસ અટકશે તો અમે અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગ કરીશું અને તેના માટે લડત આપીશું। मध्य प्रदेश और महाराष्ट्र में भील प्रदेश मुक्ति मोर्चा अंतर्गत अमरु विशाल संगठन बनावीशुं अने जनजागृति साथे अमारा सामाजिक अधिकारों बंधारणीय अधिकारों मेळववा माटे आवनारा दिवसोमां अमे सरकार सामे आवीशुं। साथे साथे जो सरकार अमारा आदिवासीओनो विकास नहीं करवा मांगे तो अमे आवनारा भविष्यमां देशनुं 29मुं राज्य अलग एटले के भील प्रदेश राज्यनी मागणी करीशुं। तो भरूचना सांसद मनसुख वसावाए आ अंगे प्रतिक्रिया आपता कह્યું કે ભીલ પ્રદેશની રચના ભૌગોલિક રીતે શક્ય નથી। કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસીઓના વિકાસ માટે પૂરતા પ્રયાસો કરેલા જ છે। હજુ પણ આદિવાસી કલ્યાણ માટે કામ ચાલુ છે। મનસુખ વસાવાએ ચૈતર વસાવાની માંગને અયોગ્ય ગણાવી। अलग जे राज्यनी जे વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે। રસ્તા, રોડ, રસ્તા, પીવાના પાણીથી માંડીને શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ટ્રાઇબલની સ્કૂલો પણ ચાલે છે। એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શ નરસી શાળા જેવી સારામાં સારી સ્કૂલો ચાલે છે। મોરચા પણ આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે।